સિઝનલ ફ્લૂના કેસોમાં વધારો થતા સુરત સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ મોડમાં આવી રહ્યું છે. H1N1 ના સંભવિત કેસોને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં 5 વોર્ડમાં અલગ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દીઓની સારવાર માટે વેન્ટિલેટર સહિતની જરૂરી સુવિધાઓ અને દવાઓનો પૂરતો સ્ટોક તૈયાર રાખવામાં આવ્યો છે. જોકે રાહતની વાત એ છે કે હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં એક પણ H1N1 દર્દી દાખલ નથી. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સિવિલ તંત્રની આગોતરી તૈયારીથી દર્દીઓને સમયસર સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જે પ્રકારે સિઝનલ ફ્લૂનો વાયરસ ચાલી રહ્યો છે અને અત્યારે જે પ્રકારે સિવિલમાં કઈ રીતની H1N1 તૈયારીઓ કરવામાં આવી છે? હું ડૉક્ટર અશ્વિન વસાવા મેડિસિન વિભાગના વોર્ડર તરીકે ફરજ બજાવું છું. હવેની સિઝનમાં કે પોસ્ટ મોન્સૂન જે વાયરલ ફીવરના કેસોમાં જે વધારો થઈ રહ્યો છે એને અનુલક્ષીને રાજ્ય સરકાર તરફથી અને કેન્દ્ર સરકાર તરફથી મળેલી સૂચના અનુસાર દરેક વોર્ડમાં અમે એક વેન્ટિલેટર સહિતનો બેડ જે સિઝનલ ફ્લૂના દર્દીઓ હોય છે એના માટે આરક્ષિત કરેલો છે. અને એવા અમારી પાસે 5 વોર્ડ છે અને દરેક વોર્ડમાં એક બેડ આ રીતે અમે આરક્ષિત કરેલો છે. તેની પરિસ્થિતિ કેવી રીતની છે ને અત્યારની પરિસ્થિતિમાં આપણી પાસે દર્દી કઈ દાખલ નથી? હાલ આપણી હોસ્પિટલ ખાતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોઈ દર્દી દાખલ નથી. ઓપીડીની વાત કરીએ તો વાયરલ ફીવરના લક્ષણો લઈને દર્દીઓ આવી રહ્યા છે, પણ મોટે ભાગેના દર્દીઓ સ્ટેબલ હોવાથી ઓપીડી પર ટ્રીટમેન્ટ લઈને એ પાછા હોમ આઇસોલેશન થતા હોય છે.